એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈઝ, આજે મારે રહેવાનું છે રૂજુ. તો હું ફટાફટ બેસી ગઈ તૈયારી કરવા, ભાખરી અને દહીં. પછી ફટાફટ મેં ગરમ પાણી પી લીધું, આકાની સુન્નત પર અમલ કર્યું. એન્ડ ગાઈઝ પછી ફટાફટ ફજરની અઝાન થઈ ગઈ એટલે મેં નમાઝ અદા કરી. ફટાફટ ફજરની નમાઝ પપ્પા બેસી ગઈ. એન્ડ પછી મેં કુરાન શરીફનું દોર કર્યું ગાઈઝ. એન્ડ પછી મેં ઝોહરની નમાઝ અદા કરી લીધી હતી. એન્ડ પછી મેં અસરની નમાઝ અદા કરી. અને ફટાફટ જ્યારે રોજ રહું ત્યારે કહાની પડવાની હોય, તો પછી મેં આટલી ચોકલેટની નિયાઝ કરી. એન્ડ મેં કહાની પડી લીધી. એન્ડ ગાઈઝ મારે આજે બહુ જ લેટ થઈ ગયું હતું, એટલે ફટાફટ હું છે ને કિચનમાં વહી ગઈ. મેં પાસ્તા અને નૂડલ્સ બે મિક્સમાં બનાવ્યા હતા. ફટાફટ મેં એ બેને બોઇલ કરવા મૂકી દીધા. એન્ડ છે ને પછી હું મમ્મી બધું વેજીટેબલ્સને ચોપ કરતા હતા. પછી મેં બધું જો બધા મસાલા કરી કાઢીને મેં છે ને આમાં મૂકી દીધું બોઇલ કરવા. તપેલી હતી ને, જે તપેલી હતી ને એમાં ગુલાબજાંબુની ચાસણી ભરી હતી, એટલે મેં કુકરમાં બોઇલ કરવા મૂકી દીધું. એન્ડ પછી મારે પીવું હતું શરબત, એટલે મમ્મીને મેં કીધું મને તમે શરબત બનાવી દો. મમ્મીએ ફટાફટ મને શરબત બનાવી દીધું. તો પણ મારે લેટ થઈ ગયું હતું, એટલે ફટાફટ હું બેસી ગઈ રોઝુ ખોલવા. એન્ડ પછી મેં દુઆ પડી. અને ગાઈઝ આ જે ખજૂર છે ને એ સ્પેશિયલ મદીના શરીફની છે. આ જે મારા બાજુવાળા આંટી છે ને એ મને આપી છે. તો ગાઈઝ બહુ જ અમેઝિંગ ખજૂર હતી. એન્ડ પછી મેં ફટાફટ ગરમ પાણી પી લીધું, ઠંડુ પાણી નહોતું પીધું. એન્ડ પછી મેં વરિયાળીનું શરબત પી લીધું. એન્ડ ગાઈઝ પછી મેં મગરીબની નમાઝ અદા કરી લીધી. એન્ડ પછી હું વહી આવી કિચનમાં. મમ્મીએ બધું મને વેજીટેબલ્સ જે હતું એ ચોપ કરી દીધું, એટલે ફટાફટ મેં એને વઘારી નાખ્યું. કેમ કે ગાઈઝ આજે બહુ જ ગજબનો તડકો હતો, એટલો તડકો હતો ને મને રોજુ પણ એટલું લાગ્યું હતું. ઘરથી ગયા બહાર તો ન જવાનું હોય, પણ તોય ઘરમાં પણ એટલો તડકો લાગતો હતો. એન્ડ પછી ફટાફટ મેં બધા મસાલા એડ કરી અને મસ્ત મસાલેદાર આપણે જે પાસ્તા નૂડલ્સનો મસાલો રેડી કરી લીધો હતો. એન્ડ પછી મેં થોડુંક પાણી એડ કર્યું. એન્ડ પછી મેં બધા જે બોઇલ જે પાસ્તા અને નૂડલ્સ હતું એ મેં એડ કરી દીધું. ગાઈઝ જ્યારે હું વોઇસ ઓવરવાળો વિડીયો બનાવું ને ત્યારે મારા પાસે કંઈ શબ્દ જ ના રહે કે હું શું બોલું એમ. તો ગાઈઝ અત્યારે જુઓ કે મસ્ત આપણે નૂડલ્સ અને પાસ્તા મિક્સમાં બની ગયા છે. અને આ ચાસણી છે ને જ્યારે બાપુનો ફાતી હતો ને ત્યારે મેં હું કહેવાય આપણે ગુલાબજામુન બનાવ્યા હતા. સો અત્યારે ચાસણી પડી હતી, તો પેકેટ પણ પડી હતું. મમ્મીને મેં કીધું તમે મને ગુલાબજામુન બનાવી દો. તો મમ્મી કે ચાલ ફટાફટ તને એવું બનાવી દઉં. તો છે ને એટલા હતા અને એટલે છે ને તીનના બાઉલમાં જ મૂકી દીધું હતું, એટલે એમાં થોડાક એવા છે એટલે તળાઈ જાય. ફટાફટ મમ્મીએ મને એમાં ફ્રાય કરી દીધા. એન્ડ ગાઈઝ લિટરલી ગુલાબજામુન એટલા ટેસ્ટી બન્યા હતા ને હું કોઈ એક્સપ્લેન જ નથી કરી શકતી. બહુ જ અમેઝિંગ બન્યા હતા. એન્ડ ગાઈઝ પછી એને ફ્રીઝમાં મૂકી દઉં, કેમ કે જ્યારે ભાઈ ઘરે બહારથી ગયો હોય ને એટલે ભાઈ આવીને પહેલાં તો ફ્રીઝ જોવે અને કાં તો કાંઈ બનાવ્યું હોય નહીં જોવે. તો ફટાફટ જો અત્યારે હું બેઠી ને તરત જ આવ્યો નીચેથી, એ બહાર ગયો હતો એટલે અત્યારે આવી ગયો છે. અને જો ફટાફટ એ જમવા પણ બેસી ગયો, એને કાંઈક હોય એટલે એને જોવે છે. ગાઈઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ, બાય.